આજની ધર્મકથા. પ્રણામ. પૂર્વાપર સંબંધોને લગતા પ્રસંગો. વિપાક સૂત્રની અંદરમાં, અન્ય આગમ ગ્રંથોની અંદરમાં આવા અનેક દ્રષ્ટાંતો આપ્યા છે, શુભ અને અશુભ બંનેના. અષ્ટપ્રકારી પૂજાનો રાસ કવિ ઉદયરત્ન મહારાજ સાહેબે રચેલો છે. એ રાસની અંદરમાં એક દ્રષ્ટાંત, લગભગ પ્રચલિત દ્રષ્ટાંત છે. આપણે બધાએ, આપણા મને ઘણાએ આ દ્રષ્ટાંત સાંભળ્યું હશે, પણ એનો પૂર્વભવ અને એ પૂર્વભવમાં કરેલી એક સામાન્ય ચેષ્ટા, આવી ચેષ્ટાનું પરિણામ આટલું મોટું આવી શકે એવી કલ્પના આપણે નહીં કરી હોય. સાંભળતા વિચારતા ધ્રુજારી છૂટી જાય શરીરમાં, એવી આ કથા. પણ ચોક્કસપણે આપણને ભીંજવી જાય આપણી સંવેદનાઓને, કે આપણા જીવનની અંદરમાં આપણી માનસિકતા કેવી હોવી જોઈએ. આપણો અહંકાર, આપણો મદ, આપણો પોતાને કંઈક સમજવાનો ભાવ, એ બધી વાતો ઉપર જો આપણે મર્યાદા નહીં મૂકીએ, જાગૃતિ નહીં રાખીએ, તો ભવાંતરમાં નાનકડી ભૂલના પણ પરિણામ કેવડા મોટા આવી શકે. એ સમજાવતા કેટલાક દ્રષ્ટાંતોમાંનું આ એક દ્રષ્ટાંત. વાત ઘણા વર્ષો પહેલાંની. એક ક્ષત્રિય કુંવર, જેનું નામ હતું તેજાંશુ, અતિશય બળવાન, અતિશય કલા નિપુણ એવો આ ક્ષત્રિય કુમાર. એમના પિતા રાજા, એ ખૂબ પાવરદા ગણાતા શસ્ત્રકળાઓની અંદરમાં. અને એ જ પિતાનો વારસો જાણે એમનામાં અવતર્યો હોય કળાઓમાંનો પણ. એવી રીતે આ કુમાર બાળક હતા, બાળાવસ્થામાં હતા, ગુરુકુલમાં ગયા ત્યારથી લઈને શસ્ત્રો ચલાવવાની અંદરમાં એવી નિપુણતા પ્રાપ્ત કરવા લાગ્યા કે જે લોકોને અચંબિત કરી દે. કસાયેલું શરીર, સુદૃઢ શરીર અને સૌષ્ઠવપૂર્ણ શરીર, શસ્ત્રોનો ધાર્યો ઉપયોગ કરી શકે એ રીતની વિદ્યા એમને સિદ્ધ થઈ. અને ચાતુર્ય જે છે એ પણ એટલું જ પ્રાપ્ત હતું. એના કારણે શું થયું કે ફક્ત એક શસ્ત્ર વિદ્યા એવું નહીં, બીજી અનેક વિદ્યાઓ પણ જોઈને વિચારીને શીખવાની અંદરમાં મહારત હાંસલ થઈ. ટૂંકમાં એવું કહી શકાય કે કળાઓનો ભંડાર એ આ કુમારની અંદરમાં સાહજિક રીતે જાણે પ્રગટ થયો હતો એવો આ ભાવ હતો. પૂર્વનું પુણ્ય હશે, જ્ઞાનાવર્ણીય કર્મ આદિનો ક્ષયોક્ષમ બહુ સારો હશે, જેના કારણે આ બધી કળાઓ એક પછી એક એમનામાં સિદ્ધ થતી ગઈ. કુમારાવસ્થામાંથી યુવાવસ્થામાં આવ્યા. લાવણ્યવતી એવી કેટલીક કુંવરીઓ સાથે લગ્ન કરાવવામાં આવ્યા. લગ્ન જીવન શાંતિપૂર્ણ ચાલી રહ્યું હતું. પણ શરૂઆતના વર્ષોની અંદરમાં જેમ એક મનની અંદરમાં ભાવ રહે કે આપણે જે છીએ તે આપણે આપણા પ્રિય પાત્રોને બતાવવું છે. આપણામાં પણ કેટલીક કળાઓ છે, એની પ્રશંસા કેટલાક આપણા પાત્રો અગર કરી લે, અને એમાં પણ નવું આવેલું પાત્ર જીવનમાં જે જીવનભર સાથે રહેવાનું છે, એ પાત્ર એકવાર આવી પ્રશંસાના આદિના કારણે આવર્જિત થઈ જાય તો એ બહુ મોટું સુખ લાગે. આપણા સામાન્ય જીવનમાં પણ આપણે વિચારીએ તો આપણને એવું લાગે કે આપણે જ્યાં ગયા છીએ ત્યાં કેટલેક અંશે
આપણે સ્માર્ટ છીએ, આપણે બેટર છીએ, આવું જો સામાન્ય રીતે પ્રૂવ થઈ જતું હોય તો આપણને ગમે. આપણને એવું લાગે કે ભાઈ લોકોને ખ્યાલ તો આવવો જોઈએ કે ભાઈ આપણે કંઈ સાવ નબળા નથી, મૂર્ખ નથી. અને એના કારણે આપણે ઘણી બધી વાર આપણી ઘણી બધી કળાઓનું પ્રદર્શન લોકોની સામે કરતા હોઈએ છીએ. ઘણાને એવી આદત હોય કે વાતની અંદરમાં આત્મપ્રશંસાનો ભાવ એટલો બધો મૂકી દે, સામાને આવર્જિત કરવાની રેસ જાણે એના મનમાં ચાલતી હોય કે ભાઈ તમે આ કર્યું હતું એ તો બરાબર, પણ મેં તો મારા જીવનમાં આ કર્યું છે, મેં આવું પણ કર્યું છે. અને આનો આ જ ભાવ છેક ધર્મના ક્ષેત્રમાં પણ એડ થાય. આપણે કરેલા સુકૃતોની જાહેરાત કરવામાં આપણે એટલા બધા અગ્રેસર થઈ જઈએ. કોઈએ પૂછ્યું હોય કે ન પૂછ્યું હોય, કોઈને રસ હોય કે ન હોય, આપણને એક આદત હોય, એક ચળ હોય કે આપણે બને એટલું જલ્દી આપણા સુકૃતને જાહેર કરી દઈએ. સુકૃત સાગર ગ્રંથની અંદરમાં બહુ સરસ રીતે આ વાતને વણી હતી રચનાકારે કે કયું સુકૃત શ્રેષ્ઠ ફળ નથી આપતું. તો એક વાક્યની અંદરમાં જવાબ લખેલો કે જાહેર થયેલું સુકૃત એ શ્રેષ્ઠ ફળ નથી આપતું. આપણને જાહેરાત વિના ચાલતું નથી, કારણ કે આપણને આવતા ભાવની બહુ ચિંતા નથી, કરેલા સુકૃતની બહુ કિંમત નથી. આવી આદત આ રાજકુમારને પણ ખરી. જ્યાં ને ત્યાં અવસર મળે ત્યાં પોતાની પત્નીઓની સામે પોતાની શસ્ત્રવિદ્યા, પોતાની કળાઓ, આ બધાનું પ્રદર્શન કરવા માટે એ હંમેશા અગ્રીમ રહેતો. પત્નીઓને પણ એવું લાગ્યું કે ભાઈ અમારામાં કંઈક કળાઓ તો છે, સાવ કંઈ તમે જ એકલા આવું બધું લઈને જન્મ્યા છો એવું કઈ રીતે કહી શકાય. એટલે પોતાની જે સ્ત્રીણ કથાઓ હતી, સ્ત્રીને અનુરૂપ એ સ્ત્રીણ કળાઓ એને અલગ અલગ આવડત રૂપે દેખાડવાની શરૂ કરી. છતાંય પતિના મોઢેથી ક્યારે પણ કોઈ વજનદાર શબ્દ સાંભળવા ન મળ્યો. બધી અંદર વાતો કરે પત્નીઓ, અને બધાએ કીધું કે હવે તો આજે તો આપણે બતાવી દેવું છે કે આપણામાં પણ ઘણી બધી કળાઓ છે, ઘણી બધી વિદ્યાઓ છે, આવડતો છે. અને એટલે એમણે કમર કસી. બહુ દુષ્કર લાગે એવી કેટલીક વસ્તુઓ પણ એ પોતાના પતિની સાથે નવરાશના સમયમાં બેઠા હોય એ સમયે કરી બતાવતી. પતિ જુએ છે એમનો, પણ મોઢામાંથી એક શબ્દ ભૂલતો નથી પ્રશંસાનો. અને એના કારણે આ સ્ત્રીઓને ચાનક લાગે છે, હજી કંઈક બતાવી દઈએ, હજી કંઈક બતાવી દઈએ. એકવાર તો એમને લાગવું જ જોઈએ કે અમે પણ સારા છીએ, અમારામાં પણ કળાઓ છે. પણ તે પ્રયત્નો જે છે એ નિષ્ફળતાને પામતા એક દિવસ થાકી, કંટાળી અને ત્રસ્ત થયેલી પત્નીઓએ પોતાના પતિને કહ્યું કે તમને શું અમારા કરતાં પણ વધારે સારી સ્ત્રી કળા આવડે છે? તમે અમારી કળાઓની કોઈ દિવસ ઇજ્જત જ નથી કરતા, એનું અનુમોદન નથી કરતા, એની માટે બે વેણ પણ નથી બોલતા. તો શું અમારે અર્થ એવો સમજવો કે સ્ત્રી કળાઓમાં પણ તમે અમારા કરતાં વધુ પાવરદા છો? ચાલો, પુરુષ કળામાં તો છો જ. અને જો એવું ન હોય તો પછી તમારે અમારી કળાઓના વખાણ કરવા જોઈએ. એ બાબતમાં તમે સ્વામીનાથ વિચાર કરજો. અને આ તેજાંશુ કુમારને, જે અત્યાર સુધી એક શબ્દ નીકળતો નહોતો આ લોકોની કળા માટે, એમના મુખમાંથી મદભર્યું વેણ નીકળ્યું કે મારી પાસે જે સ્ત્રી કળાઓની પણ આવડત રહી છે એ જેમ તમે જોશો તો તમે દંગ રહી જશો. તમને એવું લાગે છે કે તમારી કળાઓની હું પ્રશંસા નથી કરતો, કારણ કે તમારી આ કળાની આવડતો સામે મારી કળા એ જાણે મેરુ સમાન છે.
વિનોદપૂર્ણ વાતાવરણ હતું. સ્ત્રીઓને પણ લાગી આવ્યું અને સ્ત્રીઓએ પણ કીધું કે અચ્છા, એવું હોય તો બતાવો અમને તમારી સ્ત્રી કળાઓ. અને હવે તો આ ચેલેન્જ રૂપે લેવાયું. અહંકાર છે એ તો જ્યાં સુધી પોષાશે નહીં ત્યાં સુધી ઘવાયેલો અહંકાર એ જીવને શાંતિથી બેસવા નહીં દે. કોઈ પણ ક્ષેત્રમાં જઈએ આપણે, આપણો ઘવાયેલો અહંકાર એ આપણને શાંતિથી બેસવા જ ન દે. એ આપણને ચેનથી, આપણને નિરાંતથી રહેવા જ ન દે. અને એવો એક દિવસ નક્કી કર્યો અને તે કુમારે પોતાની કળા દેખાડવા માટેની શરૂઆત કરી. એણે એક લાંબુ એવું ચીભડું મંગાવ્યું. માણસોએ હાજર કર્યું. હવે પોતાના તીર વડે એણે એવી સલુકાઈથી, આવડતથી ચીભડાની ઉપરથી લઈને નીચે સુધીની પૂરેપૂરી છાલ દૂર ઊભા રહી અને બાણ વડે એવી રીતે નીકાળી દીધી કે જેના કારણે ચીભડું અખંડ રહ્યું. ચીભડું છેદાયું નહીં, ફક્ત છાલ જ ઉતરી ગઈ. અને છાલ પણ એવી રીતે ઉતરી કે જેના કારણે ઉપરનો ગર વગેરે જે છે એટલું જ ખાલી સ્કિન જેવો જે ભાગ છે એટલો જ નીકળ્યો. ચીભડામાં કોઈ પણ જાતનો એક નાનકડો પણ છેદ ન થયો. અશક્ય લાગતી આ વાત અત્યારે સાંભળીએ તો. કોઈ માણસ દૂર ઊભો પોતાના બાણ વડે, ચાકો છુરી હોય તો સમજી શકાય, પોતાના બાણ વડે કેવી રીતે આવું કરી શકતો હશે? પણ એ જમાનો કળાઓનો હતો. અત્યારે આપણે જેનું ગૌરવ લઈ રહ્યા છે એ બધું તો સાવ વામણું લાગે એવી કળાઓ એમને હસ્તગત હતી, એમને સિદ્ધ હતી. અને આ કળાને બતાવતા જ જાણે સ્ત્રીઓ તો છક થઈ ગઈ. ત્યાં હાજર રહેલા તમામે તમામ લોકોના મુખમાંથી અદ્ભુત અદ્ભુત શબ્દ નીકળવા લાગ્યા. વિચારી પણ ન શકાય. હાથમાં ચીભડું હોય, હાથમાં છરી હોય અને છતાંય જો કોઈ છાલ કાઢવા કહે તો પણ કદાચ કેટલીક છાલ નીકળતા અંદરનો ભાગ જે છે એ છેદાઈ જાય. જ્યારે આ વ્યક્તિએ દૂર ઊભા પોતાના બાણ વડે, હવે આ બાણ કેટલું જાડું હોય, પણ એક પછી એક બાણ એવી રીતે લીધા કે બાણ છાલ લઈને વહી જાય ચીભડાની. આપણા મગજમાં ન બેસે એવી આ કળા. અને આ બધી કળાઓ જોઈ અને બધી પ્રિયાઓ એની આંખો ફોડી થઈ ગઈ. અને આ બધી નતમસ્તકે કહેવા લાગી, આવી કળા તો અમને કોઈને નથી આવડતી. અમને જવા દો, અમે આ જગતમાં કોઈની પાસે આવી કળા આજ સુધી ક્યારે જોઈ નથી. આ કળાઓ જોઈ અને સ્વામીનાથ અમને એવું લાગે છે કે આજ પછીથી હવે અમે અમારામાં કોઈ પણ પ્રકારની આવડત છે એ દેખાડવાનો નાહક પ્રયત્ન અમે નહીં કરીએ. અને સાંભળતા જ આ તેજાંશુ કુમાર અટ્ટહાસ્યપૂર્વક હસ્યો. એ પછીથી આ પત્નીઓએ જ્યાં જ્યાં પોતે વાત કરવા ગઈ ત્યાં કહેવા લાગી કે અમારા પતિની અંદરમાં આવી કળા છે. એવી સિફતાઈથી છાલ ઉતારી દીધી કે ચીભડાને અંશ માત્ર પણ, ક્યાંય પણ નાનકડો પણ એક ખરોચ જેવો પણ ભાવ ન થયો. અને કુમાર હજી તો રાજ્ય અવસ્થામાં પામ્યા નથી એટલે પોતાની આ પ્રશંસા એને પણ એટલી ગલગલિયા કરાવવા લાગી. જ્યાં જાય ત્યાં પોતે પણ આવું કહેવા લાગ્યા કે મારામાં આવી કળા છે. બધાને વારંવાર બોલવા લાગ્યા, જોયું ચીભડા પરથી છાલ કાઢવા છતાં કેવી અખંડ છાલ રાખી. બોલો, તમને છાલ ઉતારતા આવડે છે આવી? આ મદ, આવડત એ જ્યારે મદ તરફ પહોંચે ને ત્યારે યાત્રા બહુ નાની હોય છે.
આપણે પોતે પણ જ્યારે આ વસ્તુ વિચારશું ને તો આપણને ખ્યાલ આવશે કે આપણું સુકૃત જ્યારે આપણે ગાઈએ છીએ ત્યારે સુકૃત ગાવાની સાથે સાથે એક વસ્તુ જ્યારથી ભળતી થઈ જાય છે આત્મપ્રશંસા, ત્યારથી એ સુકૃત એ આપણી માટે ફક્ત ને ફક્ત આપણા અહંકારના પોષણનું સાધન બની જાય છે. આપણે તપ પણ કર્યું હોય ને, આપણા મને ઘણા આવા હશે, ઘણાને આવું અનુભવાયું હશે કે કોઈ આપણને શાતા પૂછે તો આપણે ભલે ચોક્કસ કહી દઈએ કે દેવગુરુ ધર્મ પસાય, પણ બીજી કાચી ક્ષણે આપણે કહીએ કે આ વખતે એવું મન થયું કે કરી લઈએ અને જુઓ આ થઈ ગયું. આમ તો આની પહેલાં પણ આટલા તપ કર્યા છે, પણ આ વખતે સરસ થઈ ગયું, ભગવાનની દયા. આ વાક્યો દેખીતી રીતે આપણને એવું લાગે કે કેટલા બધા સમર્પણ પ્રેરક છે. દેવગુરુ ધર્મ પસાય, ભગવાનની દયા. પણ આ બધાની વચ્ચે જે વાક્ય ઘૂસી ગયું ને, એ કર્તૃત્વનો બહુ મોટો ભાગ દર્શાવે છે. સમર્પણ હોય ત્યાં પોતાનાપણું, પોતાનો ભાવ, પોતે શું વિચાર્યું, પોતાને શું થયું, એનો ઉલ્લેખ જ ન હોય. કોઈ મોટો ચઢાવો લીધો હોય તો સુગ્ન વ્યક્તિ એમ બોલે કે શ્રી સંઘે અમને લાભ આપ્યો, અમે આ લાભ લીધો છે, આટલા રૂપિયામાં ચઢાવો લીધો છે. આવી ગાથાઓ ગાવાનું મન ન થાય. આત્મપ્રશંસા જ્યારે ભળે છે ત્યારે કળા અથવા સુકૃત એ મદની અંદરમાં, મદના પોષણના સાધનની અંદરમાં કન્વર્ટ થઈ જાય છે. આ તેજાંશુ કુમારનું હવે ગાવાનું જે થયું હતું એ ધીરે ધીરે મદ પોષણનું સાધન થતું ગયું. ઘટના જે થઈ એનું વર્ણન કરી શક્યા હોત કે મારામાં આ કળા છે, પણ ફક્ત ત્યાંથી અટકાયું નહીં. જોયું મારામાં આ કળા છે. આ અહંકાર સતત પોષાવા લાગ્યો. સમય પસાર થતો ગયો. એ ભવની અંદરમાં એ જે પણ ચેષ્ટાઓ થઈ એનું કોઈ પ્રાયશ્ચિત વગેરે લેવાનો પ્રશ્ન નહોતો, કારણ કે એમાં એને ખોટું નહોતું લાગ્યું કે આમાં શું ખોટું છે, મારામાં કળા છે તો છે. અને એ ભાવપૂર્વક મૃત્યુ પામ્યા. અને પછીનો ભાવ આપણે સૌ જાણીએ છીએ, ખંદક રાજકુમારનો ભાવ. રાજકુમાર બન્યા, ગુરુ ભગવંતના સંગથી વૈરાગ્ય પામ્યા, સંયમ લીધું, ગીતાર્થ પણ બન્યા. અને જ્યારે માસક્ષમણના પારણે પોતાના બનેવી રાજાના નગરમાં પહોંચ્યા ત્યારે પોતાના બનેવીને શંકા જાય છે કે આ મારી પત્ની એ કોઈકના પ્રેમની અંદરમાં છે. કર્મનો ઉદય છે. કર્મએ હંમેશા જે કરાવવું હોય છે ને એની ચાલ, એની રમતો એ એની રીતે રમી લેતો હોય છે. અંતિમ કર્મ ફિક્સ હતું કે ચીબડાની ચામડી ઉતારી અને જો તમે આટલું બધું પ્રશંસનીય કાર્ય, મદ પોષણનું કાર્ય કર્યું છે, તો ખરેખર જો તમને છાલ ઉતારતા આટલું સારું આવડે છે તો ચાલો તમારા શરીરની છાલ ઉતારીને પણ જોઈએ. આ પરિણામ એ જ સમયે બાંધી લીધું હતું જે સમયે આત્મપ્રશંસાના શિખરો સર કર્યા હતા. આજે એનો ઉદય થવાનો હતો, પણ એ ઉદય કરાવો કેવી રીતે? એની માટે એમને બેનના નગરમાં લાવવામાં આવ્યા કર્મ દ્વારા. અને સાહજિક રીતે આ રાજાને પોતાની પત્ની ઉપર શંકા ગઈ કે આ કોની વાત કરી રહ્યા છે. મારા પત્નીને ચોક્કસ કોઈની ઉપર પ્રેમ થયો છે. અને બહુ સુગ્ન રાજા હોવા છતાં એ સમયે આમના કર્મના ઉદયના કારણે કંઈ પણ વિચાર્યા વગર સૈનિકોને કહી દે છે કે આવું કોઈ દેખાય નગરની અંદરમાં તો એની ચામડી ઉખેડી નાખજો. અને એવું થયું. માસક્ષમણનું તો હજી પારણું પણ નહોતું કર્યું. ગોચરી લાવીને ઊભા છે અને ત્યાં જ હત્યારાઓને મોકલાવ્યા હતા. એ બધાએ આવી અને એમના શરીર પરની ચામડીને જીવતે જીવ ખેંચવાની શરૂ કરી. આ દૃષ્ટાંત આપણને ખ્યાલમાં છે, આપણને એ ખ્યાલમાં નથી કે ઓલા જે બનેવી રાજા હતા એને આવું મન કેમ થયું, વગર વિચારે આવું કૃત્ય કરવાનું કેમ થયું.
કારણ કે એ બનેવી રાજા એટલે પેલા ચીવડાનો જીવ હતો. એક ફ્રૂટનો જીવ પણ, એનામાં જીવ છે, સંવેદના છે. એ જીવ પણ એની સાથે જે વ્યવહાર થાય છે એ જુએ છે. આવશ્યકતા માટે કંઈક થતું હોય એની વાત અલગ હોય, ને કોઈના મદ પોષણ માટે જો કંઈ થતું હોય એની વાત અલગ હોય. શાસ્ત્રનું આ દ્રષ્ટાંત આપણા જીવનના રૂટીનના ઘણા બધા વિશ્લેષણો માંગી લે એમ છે. એ સાહજિક રીતે સહજ આવીને વહી જાય, કાનમાં આવીને ગલગલિયા કરી અને આપણું નોલેજ વધારી જાય, ઇન્ફોર્મેશન વધારી જાય, એટલા માત્રથી અટકી જશે તો એ આગમની ગરિમા નહીં ગણાય. આપણા જીવનની કેટલીક અંતરંગ વાતો, આપણી આવડતો, આપણી આદતો, આ બધા સાથે જો આ દ્રષ્ટાંત ઓળઘોળ નહીં થાય તો એની સાર્થકતા નહીં અનુભવાય. એ સાર્થકતા માટે આવતીકાલે ફરીથી મળીએ, પણ આજના દિવસમાં આ વિચારીએ કે આપણા સુકૃતો, આપણી શુભતાઓ એ ક્યાંક આપણા અહંકારનું પોષણ નથી કરતું ને. નાનામાં નાની આપણી ચેષ્ટાઓ અને આપણી વિચારણાઓ એને એનાલાઇઝ કરી આવતીકાલે ફરીથી મળશું. જીનાજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાય તો ઈચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.